કઈ તકલીફ મારું હરી નામ હરી ઠાકોર કિશોરજી કાકાણી, મોદી ગામ ધોરાકુવા. હાલ આજે મોંઘવારી દિવસે વધી રહી છે, એના વિશે આપ શું કહેવા માગો છો? મોંઘવારીમાં તો અત્યારે ખૂબ જનતા પરેશાન છે, પબ્લિક બહુ પરેશાન છે. આ સરકારનો ખરેખર બહુ જ આ સરકાર જ બેકાર છે. આ સરકારના લીધે જ હાલ આટલી બેકારી ને કઈ કઈ મુશ્કેલીઓ પડી રહી છે તમને? અત્યારે જો એક તો પહેલાં તો પેટ્રોલની ડીઝલની, હવે આ ખેતીનો ટાઈમ છે, અત્યારે ડીઝલની એટલી અસર છે, અત્યારમાં ટ્રેક્ટરો ફેંકી દેવા પડે છે. ખેતી કઈ રીતના કરવાની આ ડીઝલની અસર? બીજું એક ગેસના બાટલા તમે જુઓ જેટલા પોકાર દીધા છે, ગેસના બાટલા નહીં મળતા, લાઈનમાં ઉભું હવે મારો બીજો પ્રશ્ન એ છે કે હાલ આપણે રશિયા સસ્તું તેલ આપી રહી છે, પણ આપણી ભારત સરકાર કેમ લેવા માટે તૈયાર નથી? એનું કારણ શું હોઈ શકે? એમાં તો એવું હોય છે કે આપણા વડાપ્રધાન અમેરિકા હારી સારા સંબંધો રાખવા જોઈએ છે, અને અમેરિકા સરકારથી બીતા જ છે, એમનાથી ડર જ છે. એ જ કારણથી હાલ આપણને સસ્તું પેટ્રોલ ડીઝલ મળી શકે એવું છે, પણ આ ડરના કારણે આપણા આ મોદી સાહેબ લઈ શકતા નહીં. હા, તો હું દયાલ ઠાકોર તમને બીજો પ્રશ્ન પૂછી રહ્યો છું કે જ્યાં વારંવાર તેલના ભાવ વધી રહ્યા છે, એના કારણે આને જવાબદાર કોણ તમે કહો છો? મોટી મોટી કંપની જવાબદાર છે કે સરકાર જવાબદાર છે? આમાં તો સીધું સરકાર જ હોય ને, સરકારના હાથમાં જ છે બધું, ના સરકાર જ બેકાર છે હોય ને, સરકારના હાથમાં જ છે બધું, ના સરકાર જ બેકાર છે. દેવા દો પૈસા મારા, એમ થોડું હાલશે તું ગમે ઈ કર, એમ નો હાલે, એમ તો હાલશે જ નહીં. જી મોટાભાઈ આ અત્યારે પેટ્રોલ અને ડીઝલનો જે ભાવ વધી રહ્યો છે અને રશિયા આપણને સસ્તું તેલ આપવાનું કહી રહ્યું છે, તો આપણે રશિયા પાસેથી તેલ ખરીદવું જોઈએ? સરકારે જ્યાંથી સસ્તું પેટ્રોલ ડીઝલ ક્રૂડ ઓઇલ મળતું હોય ત્યાંથી સરકારે ખરીદવી જોઈએ. અત્યારે હાલ ભારત આર્થિક સંકટમાં છે. પેટ્રોલ મોંઘું નહીં થતું, પણ પેટ્રોલની સાથે સાથે ખેડૂતો મોંઘવારી મીન્સ જે ટ્રાન્સપોર્ટેશનમાં જે બી ખાણીપીણીની વસ્તુ છે દરેક વસ્તુ મોંઘી થાય છે. તો સરકારે આ બાબત ગંભીર સમજવી જોઈએ અને જ્યાંથી રશિયા પાસેથી સસ્તું ક્રૂડ મળતું હોય તો ક્રૂડ ખરીદવી જોઈએ. કોઈ પણના દબાણમાં કે અમેરિકા જેવા દબાણના હાથમાં આવવું ના જોઈએ, મારું એવું કેવું છે. મોદી સરકારે કોઈના દબાણમાં આવવાની જરૂર નથી. મોદી સરકાર રશિયા જોડેથી ક્રૂડ ખરીદવાની ના પાડે છે, તો એનું શું કારણ હોઈ શકે? તમે કોઈ એનો અંદાજો લગાવી શકો? એ જ હોય કે મોદી સરકાર છે ને અમેરિકા ટ્રમ્પથી દબાણમાં છે અને મોદી ટ્રમ્પથી ડરે છે, એ જ હોઈ શકે. કારણ કે ભૂતકાળમાં બી રશિયા પાસેથી આરટીઆઈ માહિતી માગી હતી કે રશિયા પાસેથી આપણે કેટલું ક્રૂડ ઓઇલ ખરીદ્યું, તો આરટીઆઈમાં પણ ભારત સરકારે ના પાડી દીધી હતી કે અમે આવી કોઈ માહિતી આપીએ નહીં. એનો મતલબ સ્વાબ ચોખ્ખો જ દેખાય છે કે આ લોકો ડરે છે કે આ પછી કંઈક એ લોકોએ ભૂતકાળમાં એવી કંઈ ડીલ કરી હોય જે સામાન્ય જનતાને જણાવવા માગતા નથી. થેન્ક યુ. પરિસ્થિતિ ખેડૂત ખેતી કેમ કરવી? આમાં મારું ગામ નાના સિદ્ધોડા સુરેશભાઈ લાલજીભાઈ ખુટ. હવે ડીઝલ મળતું નથી તો ખેડૂત ખેતી કેમ કરશે? અને બળદગાડા તો છે નહીં હવે.
તો ખેતી ઊભી રહે કાલ આધા. હું તમારે માંગ શું છે? શું માંગ કરો તમે? તો ડીઝલ મળવું જોઈએ ને ભાવ વધારો કેમ કર્યો એમ. સામાન્ય લોકોને જ વધારે તકલીફ પડવાની છે. પેટ્રોલ ડીઝલના ભાવ છે, મોંઘવારી વધશે, દરેક ચીજ વસ્તુના ભાવ વધશે. જેની જોડે પૈસા છે એને તો તકલીફ પડવાની જ નથી, સામાન્ય માણસને જ તકલીફ પડવાની છે. ભાવ વધશે, મોંઘવારી વધશે. ના વધારો હોય. ચાલો આપણે રશિયા સાથે અમેરિકા જોડે ના ખરીદવું જોઈએ. રશિયા જોડે ખરીદ શું તમે એનાથી નાખુશ છો? હા, રશિયા જોડે ખરીદવું જોઈએ. મોદી સાહેબ તો મહાન છે, આપણા કરતા અમને વધારે ખબર પડે. તો એના લીધે ભાવ વધે એવું તમને લાગે? એના લીધે વધી નહીં, યુદ્ધના કારણે વધ્યો હોય એવું લાગે. હાલ હવે ખેડૂતોને છે ને ખેડૂતોને લાઈનમાં ઊભું રહેવું પડે છે. હાલ પેટ્રોલ ડીઝલ માટે ખેતીમાં બી ખૂબ તકલીફ પડી રહી છે. તેના લીધે ખેડૂતોને તકલીફ ના પડવી જોઈએ. સૌથી પહેલાં તો આપણો દેશ ખેતી પ્રધાન. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદેશ પ્રવાસ કરીને પરત આવી ગયા છે. સાંભળ્યું છે કે તેમણે એક ઇમરજન્સી બેઠક બોલાવી છે. ઇમરજન્સી બેઠકમાં દેશમાં જે રીતે મુશ્કેલી થઈ છે પેટ્રોલ ડીઝલથી માંડીને તમામ વસ્તુઓ એને લઈને તેઓ ચર્ચા કરી છે. પણ તેમના ચર્ચાનો ફાયદો શું? કારણ કે પેટ્રોલ પંપો ઉપર લાંબી લાંબી લાઈનો અને ખેડૂતોની હાલાકી, તે તમામ લોકો હવે સ્પષ્ટપણે ખુલીને કહી રહ્યા છે કે સરકાર કશું નથી કરી રહી. સરકાર એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તે અમેરિકાથી ડરી રહ્યા છે, એટલે રશિયાથી તેલ નથી લઈ રહ્યા, સસ્તું તેલ નથી લઈ રહ્યા. મૂળ વસ્તુ એ છે કે હવે ગામડાઓમાં લોકોની નારાજગી, ખેડૂતોની નારાજગી વધી રહી છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુતનિલ પટેલ. સ્વાગત છે આપનો મારા કાર્યક્રમમાં. આવો જોઈએ કઈ રીતે લાંબી લાંબી લાઈનો છે અને કઈ રીતે લોકો પોતાની વાત મૂકી રહ્યા છે, અને ખાસ કરીને જે લોકલ નેતાઓ છે તે કઈ રીતે પેટ્રોલ પંપો ઉપર જઈને લાઈવ કરી રહ્યા છે, બતાવી રહ્યા છે કે ખેડૂતોની કેટલી મુશ્કેલી છે. આવો જોઈએ આ સમગ્ર ઘટના. પરિસ્થિતિ ખેડૂત ખેતી કેમ કરવી આમાં? મારું ગામ નાના સિંધુડા સુરેશભાઈ લાલજીભાઈ ખોટ. ડીઝલ મળતું નથી તો ખેડૂત ખેતી કેમ કરશે? અને બળદગાડા તો છે નહીં હવે, તો ખેતી ઊભી રહે કાલ આધા. હું તમારે માંગ શું છે? શું માંગ કરો તમે? તો ડીઝલ મળવું જોઈએ ને ભાવ વધારો કેમ કર્યો એમ. કે સામાન્ય માણસને નથી પોસાતું. રશિયા આપણને સસ્તું ક્રૂડ ઓઇલ આપે તો આપણે લેવું જોઈએ કે ના લેવું? લેવું જોઈએ. મોદીજી રશિયાથી ક્રૂડ ઓઇલ ખરીદવાની ના કેમ પાડે છે, કારણ શું હોય છે? એ તો હવે મોદીજીને જ ખબર હવે. છતાં પેટ્રોલ અને ડીઝલના ભાવને લઈને તમારું શું માનવું છે? ભાવ એટલો વધી રહ્યો છે કે હવે સામાન્ય માણસને નથી પોસાતો, કેમ કે આવક કરતા જાવક વધી ગઈ છે હવે. કેમ કે જેટલો અમને મળી રહ્યો છે પગાર એની કરતા તો મોંઘવારી એટલી વધી ગઈ છે. જે પેટ્રોલ ડીઝલ નથી, જેને કારણે કેવી હાલાકી વાહન ચાલકો અને ખેડૂતોને. વાત કરો નથી. મારું નામ ઇકબાલ ગોરી છે અને ડીઝલના અભાવે આજે સાવરકુંડલા શહેર અને તાલુકાની અંદર મહા મુસીબત સર્જાણી છે. ડીઝલ ખેડૂતોને ખેતી આધારિત ખેતી કરવી હોય તો ડીઝલની જરૂર છે. ટ્રેક્ટર છે, બળદગાડા બંધ થઈ ગયા અને ટ્રેક્ટરના હિસાબે ખેતી કરે છે, તો ડીઝલ નથી મળતું, તો ડીઝલની હિસાબે ખેતી પડી છે અને ખેતી કરતા નથી. જેના કારણે જે ઉનાળુ પાક વાવ્યો છે એને મોટી ઉપેજ લેવા માટે બહુ મુશ્કેલી સર્જાય છે. બીજું કે જે ટ્રાન્સપોર્ટ વાળા જે છે ડેઈલી ચાલતા હોય, ટ્રાન્સપોર્ટની જે જરૂરિયાત, જીવન જરૂરિયાત વસ્તુ આવતી હોય એ આવવામાં બ્રેક લાગી ગઈ છે. એટલે ડીઝલના કારણે ક્યાંય બીજી રીતે આમ જનતાને ભારે મુસીબત સર્જાણી છે. તો ગુજરાત સરકાર કે કેન્દ્ર સરકાર ડીઝલની તાત્કાલિક વ્યવસ્થા કરે તો જેને કારણે જરૂરિયાત વસ્તુ આવી જાય અને ખેડૂતો
આરામથી ખેડી કરી શકે એનો પાક લઈ શકે. સામાન્ય લોકોને જ વધારે તકલીફ પડવાની છે. પેટ્રોલ ડીઝલના ભાવ વધશે, મોંઘવારી વધશે, દરેક ચીજવસ્તુના ભાવ વધશે. જેની જોડે પૈસા છે એને તો તકલીફ પડવાની જ નથી, સામાન્ય માણસને જ તકલીફ પડવાની છે. ભાવ વધશે, મોંઘવારી વધશે. 3 થી 4 રૂપિયાનો પેટ્રોલ ના વધારો હોય. ચાલો આપણે રશિયા સાથે પેટ્રોલ ખરીદતા અમેરિકા જોડે ના ખરીદવું જોઈએ. અમેરિકા જોડે ના ખરીદવું, રશિયા જોડે ખરીદવું જોઈએ. શું તમે એનાથી ના ખુશ છો? હા. નરેન્દ્ર મોદી સાહેબ તમારી શું રજૂઆત છે કે આપણે અમેરિકા જોડે પેટ્રોલ ના ખરીદવું, રશિયા જોડે ખરીદવું? રશિયા જોડે ખરીદવું જોઈએ. મોદી સાહેબ તો મહાન છે, આપણા કરતાં અમને વધારે ખબર પડે. તો એના લીધે ભાવ વધ્યો એવું તમને લાગે? એના લીધે વધી નહીં, યુદ્ધના કારણે વધ્યો હોય એવું લાગે છે. હવે હાલ હવે ખેડૂતોને છે ને, ખેડૂતોને લાઈનમાં ઊભું રહેવું પડે છે. હાલ પેટ્રોલ ડીઝલ માટે ખેતીમાં બી ખૂબ તકલીફ પડી રહી છે. તેના લીધે તમારું શું કહેવું? ખેડૂતોને તકલીફ ના પડવી જોઈએ. સૌથી પહેલાં તો આપણો દેશ ખેતી પ્રધાન છે. એટલે ખરાબ તો બહુ જ છે એમ. સરકારને તમારી શું રજૂઆત છે? એટલે સરકારને એમ કે ભાવ ઘટાડો, ગરીબો હેરાન થઈ જાય. નાના વાહનવાળા શું કરે? આ પૈસાદાર કેપેબલ લોકો તો પુરાવાના જ પેટ્રોલ. પછી નાના ધંધાદાર લોકો, ગરીબ વાળા શું કરે? ત્યાં સામાન્ય ટુ વ્હીલ તો સામાન્ય લોકો પાસે બી હોય જ છે. પહેલા આપણે રશિયા જોડે ક્રૂડ ઓઇલ ખરીદતા હતા, હવે આપણે અમેરિકા જોડે ખરીદીએ. તેને લઈ તમારું શું? રશિયા સાથે સારું હતું. જે રશિયાથી આવતું હતું ને ત્યારે ભાવ બધા કમ્પ્લીટ રિઝનેબલ જ ચાલતા હતા. અમેરિકા જોડે ખરીદીએ એ નથી સારું. એમથી શું તકલીફ પડે? આટલા ભાવ તો વધ્યા, હજુ કેટલાક વધે? પછી આ એવું છે કે ગરીબ લોકોને ગાડીઓ વેચવી પડે. તમારે સરકારથી કઈ રજૂઆત? સરકારને એમ કહેવાય જેમ પણ ભાવ ઓછા કરો તો સારા, રશિયા પાસે લો તો સારું એમ. નરેન્દ્ર મોદી સાહેબ એમને અમેરિકા જોડે ખરીદે છે તો તમને શું લાગી રહ્યું છે? નથી સારું લાગતું, બિલકુલ નહીં. તો મોદી સાહેબને તમારું શું કહેવું? એ કહેવાય ગરીબોનું ધ્યાન દો ને રશિયાથી લો પાછું, તો ભાવ ઘટે પાછા. કે રશિયા સાથે વર્ષોથી સંબંધ છે આપણે સારામાં સારા. એનાથી તમારો ભાવ ઘટશે એવું તમને લાગે? 100%. તો તમારી રજૂઆત એવી છે કે રશિયા જોડે ખરીદો? 100%. પેલા હતા જ નહીં ને ભાવ. મેં 15 રૂપિયા લીટર હતો ત્યાંથી ગાડી ચલાવું છું. 40 રૂપિયા પેટ્રોલ પુરાવું છું. આની સર્વિસ જેવી કોઈ સર્વિસ નથી આ પંપ જેવી. દૂધના ભાવ વધી ગયા છે. એ તો તમને તમે જાણો કે બધી રાજ રમત જ હોય. એટલે રાજ રમત છે એવું તમને લાગે? એ તો સામાન્ય વાત છે, કેમ કે આપણા ત્યાં પશુ ક્યાં નથી ઓછા. કાકા કાલે થોડા દિવસ પહેલા કેબિનેટની બેઠક હતી, તે ઇલેક્ટ્રિક વ્હીકલ લઈ અને મંત્રીઓ પહોંચ્યા હતા, અને કાલે બી એક બેઠક હતી, ત્યાં ગાડી લઈને અલગ અલગ ગાડીઓમાં શું કરે પછી પબ્લિક? કંઈક તો રસ્તો શોધે ને. એટલે પહેલા ગમે તેટલી આપણે બેઠકો ગમે તેટલી રજૂઆત કરશું તો આપણું કોઈ સાંભળવાના નથી. તમે મીડિયા સમક્ષ છો તો તમને તમારી વાત ત્યાં સુધી પહોંચશે તો તમે સરકારને ક્યાંક ધ્યાન દોરો. તો ત્યાં ખાલી એક વખત ત્યાં રજૂ થાવ તો બહુ જ ખરાબ થયું. હવે મીડિયામાં કહેશો તો તમારી વાત ત્યાં સુધી પહોંચશે. હા તો બેસી જશું આપણે. શું કહેવું? મોદી સાહેબને કોઈ પહેલે જ ઓળખું છું, જ્યારે RSSમાં હતા ત્યારથી. તો હવે શું બદલાવ આવ્યો? બદલાવ આમ તો જો કે સારો છે, પણ ઉપરથી જ બધું તંત્ર જ પેલું થાય એટલે શું કરીએ? મોંઘવારી વધી ઘણી બધી વસ્તુમાં પહેલાની સરકારમાં ને હાલની સરકારમાં શું ઘણો ડિફરન્સ. હાથી ઘોડાનો બહુ વધુ? મેં 1200 રૂપિયા તોલા સોનું લીધેલું હતું 89માં. હાલ સોનાનો ભાવ થઈ ગયો. વધી જાય ને. અત્યારે લોકોને કોઈ છોકરો ભણાવો તો વિચાર કરવો પડે. વધે બી ખરી. સરકારને કઈ તમારી રજૂઆત કરી? કઈ રજૂઆત? સરકાર બદલવાની જરૂર છે. સરકાર બદલવાની જરૂર છે. કોક્રોચ પાર્ટી આવી નવી, ખબર તમને? એ આવી જાય ને એટલે રેડી. તમારી કોક્રોચ પાર્ટી પર ઘણી આશાઓ છે. બિલકુલ. યુવા વર્ગને વધારે પ્રેરિત થઈ રહ્યા છે. 100%. યુવાઓને ઇન્ક્લુડ નથી કર્યા એ ડિસિઝનમાં. પૂછ્યું નથી યુવાઓને કે રશિયા જોડથી લેવું બીજા કોઈ જોડથી, એટલે યુવાઓનું કંઈ કહેવું નથી. કંઈ કહેવું નથી સાહેબ. મોદી સાહેબને કંઈ કહેવાય આપણેથી? ના કહેવાય. કઈ ના વધે તો વધે, કઈ તકલીફ નહીં. હરી મોદી. મારું નામ ઠાકોર કિશોરજી કાનાજી, ગામ ધોરાકુવા. હાલ આજે મોંઘવારી દિવસે વધી રહી છે, એના વિશે આપ શું કહેવા માગો છો?
મોંઘવારીમાં તો અત્યારે ખૂબ જનતા પરેશાન છે, પબ્લિક બહુ પરેશાન છે. આ સરકારનો ખરેખર બહુ જ આ સરકાર જ બેકાર છે. આ સરકારના લીધે જ હાલ આટલી બેકારી ને કઈ કઈ મુશ્કેલીઓ પડી રહી છે તમને? અત્યારે જો એક તો પહેલાં તો પેટ્રોલની ડીઝલની, હવે આ ખેતીનો ટાઈમ છે, અત્યારે ડીઝલની એટલી અસર છે, અત્યારે આમાં ટ્રેક્ટરો ફેંકી દેવા પડે છે. ખેતી કઈ રીતના કરવાની આ ડીઝલની અસર? બીજું એક ગેસના બાટલા તમે જુઓ કેટલા પોકાર દીધા છે, ગેસના બાટલા નહીં મળતા, લાઈનમાં ઉભો પડે. હવે મારો બીજો પ્રશ્ન એ છે કે હાલ આપને રશિયા સસ્તું તેલ આપી રહી છે, પણ આપણી ભારત સરકાર કેમ લેવા માટે તૈયાર નથી? એનું કારણ શું હોઈ શકે? એમાં તો એવું હોય છે કે આપણા વડાપ્રધાન અમેરિકાથી સારા સંબંધો રાખવા જોઈએ છે, અને અમેરિકા સરકારથી બીતા જ છે, એમનાથી ડર જ છે. એ જ કારણથી હાલ આપણને સસ્તું પેટ્રોલ ડીઝલ મળી શકે એવું છે, પણ આ ડરના કારણે આપણા આ મોદી સાહેબ લઈ શકતા નહીં. હા, તો હું દયાલ ઠાકોર તમને બીજો પ્રશ્ન પૂછી રહ્યો છું કે જ્યાં વારંવાર તેલના ભાવ વધી રહ્યા છે એના કારણે આના જવાબદાર કોણ તમે કહો છો? મોટી મોટી કંપની જવાબદાર છે કે સરકાર જવાબદાર છે? અમે તો સીધું સરકાર જ હોય ને, સરકારના હાથમાં જ છે બધું, ના સરકાર જ બેકાર છે. જે રીતે ખેડૂતો હેરાન થઈ રહ્યા છે, પરેશાન થઈ રહ્યા છે, લાઈનો લગાવી રહ્યા છે, ખેતીનો સમય છે, તેઓ લાઈનમાં છે, તેને લઈને આપ શું વિચારો છો? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.